રોટલીના ભજીયા શરૂ કર્યા. રોટલી ફૂલી. આ બટકા છે ને નાના નાના મોટા, એમ તો નાના પાછા ગાજરના છે. નાના ગાજર દેખાતા છે આમાં. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજથી શરૂ થાય છે પોહ મહિનો, એટલે આજે છે પોહ સુદ એકમ. અને આજથી એક નવી ઋતુ કે શિશિર ઋતુની પણ શરૂઆત થાય છે. હેમંત ઋતુ પૂરું થઈ અને શિશિર ઋતુ આવી. અને આ બાજુ જે બપોરના 12 વાગી ગયા છે, એટલે બપોરાની તૈયારી થાય છે. આ બાજુ મસ્ત મજાનું પાલક કટિંગ થઈ ગયું છે, કાંદા, ટમેટા અને લસણ. એટલે ઓબ્વિયસલી પાલકની ભાજી જ બનવાની છે. તો ચાલો આજે મારી સ્ટાઇલમાં તમને બતાવું કે હું કેવી રીતના પાલકની ભાજી બનાવું છું. અને મમ્મીએ સવારે પાલકની ભાજી જ બનાવેલી છે, પણ એ ચણાનો લોટ ને એ રીતના નાખીને બનાવેલી છે. તો ચાલો બનાવીએ પાલકની ભાજી. અને આ બાજુ જો મમ્મી કપડાં સંકેલી રહ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે તઈ બોલો? કાંઈ નહીં, રસીના દાળ નહોતી, સેના લોટ હસોડો છે તો દાળ તપાવી, દાળ દળી ને ખોટા બધાને હાર બદલાવ્યા, હાર ધોયા ને બરોબર. તો બાને ખોટાને ખીલી નીકળી ગઈ તે જેઠો પડ્યો છે. જો એવું થયું. એટલે આમ પડ્યો છે. નથી, મૂકવા ગઈ તે ખીલી નીકળી ગઈ. ઓકે, પછી મેં કીધું હાંજે લગાડ દે. હા. આ બધાને સટ્યું લોયું ને હાર બદલાવ્યા. તો બહુ સરસ. અને આ બાજુ જો વાઘા એ કેસરી કલરના. હમણાં તો પણ હશે ને, એવું ન હોય કે શિયાળો હોય તો ઊનના ઓલા હતા ને પહેરાવાય. નો આ ત્રણના ત્રણ જ થાય છે. તો પછી એ વાત સાચી છે તારી, પણ આ એવું કાંઈ ના હાલે શાક ભાઈ. ઊનના પહેરાય ને એ વાત સાચી, પણ ઓલાય પહેરાવી શકાય. એમ ઘનશ્યામ મારે થાય કે ઊનના છે આપણે, એના નથી એટલે ક્યાં લેખાશે? એટલે એવું ન હોય. ભગવાનને બધા કપડાં હાલે. એમ કેટલો આપણે સ્ટોક છે, તો હમણાં આના વાઘા થાય છે, એમ વાત છે. કાંઈ નહીં, ઈ પહેરાશે. જોજો થોડાક ડિઝાઇન વાળા. કોમેન્ટમાં લખજો એમ કઈ શાળામાં આ પહેરાવે કે બીજા વતન પહેરાવે. એ તો આપણી પાસે ઊનના છે, એટલે મમ્મીને ઘરે ઊનના નથી, તો બધા ઓલા જ પહેરાવે છે. એ તો એટલે તો મેં શાળા પૂરતા જ ઊનના લીધા છે. શાળા હારું થઈને જ 5-6 જોડી લીધા છે, પણ 4 જોડી જ છે આપણે તો. એ વાત સાચી. એટલે થાય છે ને એના ઈ થાય હા, છે. એના છે ને, આપણી પાસે કેટલા બધા વાઘા છે, કલરના ડિઝાઇન વાળા કાપડ અલગ અલગ. અને ઊનના પહેરાવા આપણે ક્યાં શિયાળો છે, દરરોજ આપણે સ્વેટર પહેરવી જવી. ક્યારેક ઓછી ઠંડી હોય, ક્યારેક વધારે ઠંડી હોય. એ વાત એટલે તું નથી પહેરતી તો મારી તો વાત જ અલગ છે. ભગવાન તો ખરી, ભગવાન જેવી શું કાંઈ હું. એમ નહીં, આપણે ક્યાંક પહેરી છે એટલે તું કહેશો ને, એટલે આપણે નથી પહેરતા ગરમ કોટ અત્યારે બધા. હું પહેરું છું, તમે પહેરો છો. બધા ટાઈપ ન હોય. આ તો ભગવાનને ન વાતી હોય, એટલે તમે કપડાં બદલો, એમાં વેરાયટી લાવો. અહીંના 3 થાય છે, ગુલાબી, કેસરી ને પીળા. પણ વાઘા ન હોય તો એક અલગ વાત છે, ભાઈ પહેરાવા પડે. વાઘા તો છે ને, વાઘા કેટલાય છે. અને આ બાજુ જો બધા હાર બાર ધોવાઈ ગયા છે. શિયાળો પવન બહુ ઉડે એટલે ધૂળ પણ બહુ આવે છે. તો કાંઈ નહીં, ચાલો મારું તેલ પણ આવી ગયું છે. અને તેલ તો સૌથી પહેલાં આપણે રાઈ નાખી દીધી, પછી થોડુંક એવું જીરું, પછી આપણે થશે બારીક કટેલું લસણ અને બારીક કાટેલા કાંદા. અને 1-2 મિનિટ ચડવા દઈએ. ત્યાર પછી છે ને આપણે નાખીશું ટમેટા. તો જો આપણા કાંદા અને ટમેટા છે ને એકદમ ચડી ગયા છે, તો હવે આપણે એમાં છે ને પાલક નાખી દઈશું. પાલક આમ જોવામાં ઘણી ઝાંખી લાગે, પણ હમણાં ગળીને હાવ જરી કેવી થઈ જાય. તો મને તો પાલકનું શાક છે ને બહુ ભાવે. ખીચડી આરે મજા આવે, હું તો એમનો મેં ખાઈ જાઉં. અને પાલકનું સૂપે ભાવે. આપણે એક દિવસ પાલકનું સૂપ પણ બનાવીશું. જો હમણાં ઘડીક વારમાં તો
તો જો સાવ ગળીને હાવ કેટલી થઈ ગઈ એમ. એટલે હવે આપણે છે એમાં મીઠું નાખીશું, કેમ કે પહેલાં મીઠું નાખીને એમ લાગે કે બહુ બધું શાક છે, એટલે થોડુંક ઝાઝું મીઠું થઈ જાય આપણથી. પણ હવે તો ખબર પડી ગઈ હવે આમાંથી શાક ઘટવાનું નથી આપણે. એટલે હવે આપણે છે ને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, હળદર નાખી દઈશું. તો જો આપણે છે ને સ્વાદ અનુસાર મીઠું અને આપણે હળદર નાખી દીધું છે. હવે સારી રીતે એને છે ને મિક્સ કરી દઈએ. તો જો આપણું શાક છે ને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે, જરીક એવું થઈ ગયું હાવ. તો ચાલો હવે આપણે એમાં નાખીશું ચટણી પાવડર. હું તીખું ઓછું ખાઉં છું એટલે સેજ જ છે નાખું છું. અને પછી એને સારી રીતે હલાવી લઈએ પહેલાં. હવે આપણે આના ઉપર નાખીશું સેવ. ઝીણી સેવ નથી એટલે અહીંયા છે ને આપણે જાડી સેવ થોડીક લીધી છે, બટ ઇટ્સ ઓકે, તો એ મજા આવશે. ચાલો બધા મસ્ત મજાનું પાલકનું શાક ખાવા બપોરા કરવા આવી જાઓ. ચાલો હેલો ફ્રેન્ડ, તો વાગી ગયા છે 6:15 અને આ બાજુ આવી ગયા છે રોનક. આજે કેમ વહેલા આવી ગયા? વહેલા આવી તો બી તકલીફ, મોડા આવી તો બી તકલીફ. મોડા આવ્યા તો ક્યાં જતા, કેમ જતા, હું કામ જતા, કેમ મોડું છું. વહેલા આવી તો કેમ વહેલા આવી ગયા, હું કામ વહેલા આવ્યા. તો રોજ એક ટાઈમે આવતા હોય તો કોઈ ન પૂછે. વહેલા મોડું કરો તો પૂછે ખરું મેં કેમ વહેલું છું, કેમ મોડું છું. વહેલાનું હાલો એડજસ્ટ કરીએ. માનો વહેલા છૂટી ગયા હોય કે વહેલા નવરા થઈ ગયા તો કે ગમે ત્યાં આટા ફેરા મારી ટાઈમ કરી આવી. મોડું થવાનું તેના માટે કેમ ટાઈમ ન કરવું. પોઈન્ટ છે માતા. ઓલા કોઈ ખબર પડી હોય તો કોમેન્ટ કરજો. હું કોમેન્ટ કરી દઉં. તે શું કીધું વહેલા મોડર્ન કીધું એટલે તે શું કીધું કે ટાઈમે આવતો હોય તો માનો ટાઈમ મારો 7 વાગ્યાનો છે રેડી. હું કદાચ 3 વાગે છૂટો થઈ ગયો, હવે 4 કલાક મારે કાઢવાની. 4 કલાક ચાલો 4 કલાકનું આડાવડો ગમે ત્યાં રખડું, 7 વાગે અહીં પૂગવાની રીતે આવું એટલે ટાઈમ થઈ ગયો. હવે એમ કે મારા 7 ના મારા 9 વાગે હોય તો મારે 2 કલાક કઈ રીતે એડજસ્ટ કરવા. તો તમારો સવાલ આવે ને કેમ મોડા આવ્યા. 7 વાગે 9 વાગ્યા સુધી નવરો જ નથી થાવ એમ તો 7 વાગે મારે કઈ રીતે આવું. એ વાત છે. હવે કે કોમેન્ટ કરો એનું કઈ રીતે એડજસ્ટ કરવું. એડજસ્ટ થઈ ગયું. અને આ બાજુ આપણે બનાવવાના છે ચકરીના ભજીયા. તો ચાલો બધા ચકરી ભજીયા ખાવા માટે. શિયાળો હોય એટલે નથી નવું હોય. કાલે પુડલા હતા, આજે ચકરીના ભજીયા. ચાલો ચકરી ભજીયા ખાવા માટે. તો જો સાંજના 8 વાગી ગયા છે અને આ બાજુ હું આને કઈ લીધો નહીં અને આને કઈ રાધિકા નવા ભજીયા બનાવશે મેં લેવા દે. તો કેવા બનાવવાના છે? રોટલી ને એમ તમે કહેતા રોટલીના બનાવવા એટલે મારે કઈ નહીં. રોટલીના થોડા ભજીયા હોય. તમે કીધું હતું રોટલીના. હું બોલ્યો જ નથી કઈ. કીધું નથી કીધું રોટલીના બનાવશું એમ. કેમ તો તમે કીધું રોટલી બટકામાં નાખી દેવાનું પછી તળવાનું. લાવો બટકા કરીને હાલો. ના ભાઈ ના, હું તો એમને કરતો હતો. આપણે આજે નાખી દેવું છે, ટ્રાય કરવી હોય તો. ના કાંઈ કરવી નથી. સારું લાગે રોટલી તળાઈ જાય ઉપર છે ચણા લોટ. એ જોયું બાકી કરાય નહીં. હું પટ્ટીના ગરાક અહીં બેઠા છે. કેવા પટ્ટી હું સકરીના ગરાક. ઈસ ખાય છે જો. હે ઈસ તીખા ખાય છે. કેમ ભાવે તીખા? આગળ હું કહેતા હતા વાડીનું તમે? વાડીએ પ્રોગ્રામ હોય અહીંયા જોવો ને. લ્યો બે એમની વાડીમાં તો શિયાળિયા ને એવું બધું બહુ હોય. હા શિયાળિયા બોલતા હોય ત્યાં વાડીએ પ્રોગ્રામ મજા આવે. ટાઈડ આવતી હોય, અમુક ખાટલામાં કરીને સૂતા હોય. આળસુ હોય ને, મારી જેવા હોતા હોય. આળસુ હોય ને કાટલો ગોતી ને ગોદરું ઓઢીને ઊઈ જાય. ચાર થઈ ઉભા થાય. ચાર ટાઈમ જઈ ઊભા થાય. એ તો દેહમાં જ પ્રોગ્રામ થાય, અહીંયા ન થાય. કા કિરામ આવી શીખું મને શરૂ થઈ ગયું હવે. એટલે કસ નાખો રોટલી બટકા વાટે છે રોટલી બટકા. કાંઈ નહીં હાલો એક ટ્રાય કરી જોઈએ. લાવો તો એકાદી રોટલી ખાઈ નાખીએ. મારા ગરવું તો આપો એમ. તમે ફોન મૂકી જાય પણ આમ બટકા કરીને નાખો ને લાગે હે રોટલી તો જો. બટેકા પૂરી જેવા લાગે એમ.
રોટલીના ભજીયા શરૂ કર્યા. રોટલી ફૂલી. આ બટકા છે ને નાના નાના મોટા એમ તો નાના પાછા ગાજરના છે. નાના ગાજર દેખાતા છે આમાં. ના ઓલા નાનકડા આ નાનકા ઈ ગાજરના. નાનકા ગાજરના છે. કાંઈ નહીં, ચાલો ટેસ્ટ કરીને પછી જોઈએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજે છે ને રવિવાર છે એટલે બધાને હેપી સન્ડે, હેપી ફન ડે. તો કાલનો વ્લોગ છે ને આપણે એન્ડ કરવાનું ભૂલાઈ ગયો, તો વિચાર્યું કે ચાલો છે ને વ્લોગ એન્ડ કરી દો. અને એક વસ્તુ પણ કેવી હતી કે કાલના જે ભજીયા અમે ટ્રાય કર્યા હતા જસ્ટ ફોર અ ફન, એમને બસ મજા માટે આપણે ભજીયા ટ્રાય કર્યા હતા રોટલીના, જે બિલકુલ પણ સારા નહોતા બન્યા, જરાય પણ ભાવતા નહોતા. તો જસ્ટ બધા અલગ અલગ ટ્રાય કરતા હોય ને એટલે આપણે વિચાર્યું થોડોક લોટે પડ્યો હતો એટલે નાખ્યું 2-3 કટકા રોટલીના, પણ જરાય નહોતા સારા લાગતા. અને પછી આપણે નાખ્યા હતા ગાજર, એમાં પણ ગાજરના સરસ લાગતા હતા. ગાજરને આપણે એમાં નાખ્યું એટલે મસ્ત થોડાક બફાઈ પણ ગયા, એટલે એ થોડાક સારા લાગતા હતા. બાકી રોટલીના તો ગ્રેટ, મોટી ચોકડી. તો બધાને હેપી સન્ડે. અને હેપી સન્ડેની સવાર તમને બતાવી દઉં. જો અત્યારે 10:30 જેવો ટાઈમ થયો છે. આજે તડકોય પણ ઓછો હશે, વાદળા જેવું લાગે છે. પવન બહુ છે, જો ઝાડ ઉપરથી તમને ખબર પડી જાય, પવન વધારે છે શિયાળું. ને અહીંયા આપણા વાવ એક ફૂલ આવ્યું છે, જે તગડમાં એક ફૂલ આવ્યું છે, આપણને ખબર નહોતી મને. છે ને મસ્ત ફૂલ તગડનું. આમ 4-5 ફૂલ આવતા હોય ને ડાળીએ તો મસ્ત દેખાય, પણ નથી આવતા. જો કાંઈ નહીં, આપણે આ સાથે આપણે છે ને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઇક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય, રાધે રાધે.